જામનગરમાં કેવો ઉત્સાહ છે લોકોમાં મતદાનને લઈને સીધા જઈશું। ઉપેન્દ્ર, જામનગરમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? સવારનો સમય છે એટલે લાઈન લાગી છે કે શું છે અપડેટ? जी ચોક્કસ જણાવી દો કે જામનગરમાં પણ હાલ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તમે મતદાનના બૂથ ઉપરના દ્રશ્યો જણાવો કે હાલ અત્યારે લોકો જે મતદાન કરવા માટે આવી ચૂક્યા છે। જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગરમાં 1155 મતદાન મથકો ઉપર 9 લાખથી જે મતદાન જે 9 લાખથી વધુ લોકો મતદાન કરતો છે। સાથે સાથે જામનગર તાલુકાની વાત કરીએ તો જામનગર તાલુકામાં 6 તાલુકાની 112 બેઠક ઉપર જિલ્લા પંચાયતની 12 બેઠકો જિલ્લા પંચાયતની સાથે સાથે નગરપાલિકામાં પણ મતદાન કરશે એટલે કહી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળે છે। વહેલી સવારથી જે લોકો મતદાન બૂથ ઉપર લાગી ચૂક્યા છે ત્યારે આપણી સાથે નાગરિકો અને જે ઉમેદવાર છે તેની સાથે વાત કરીશું। શું કહેવા માંગો છો ખાસ કરીને ચૂંટણીને લઈને? પહેલા તો સંદેશ ન્યૂઝનો હું આભાર માનું છું લાઈવ આજે 2026 જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે મહિલા કોલેજ ખાતેના બૂથમાં લોકોમાં ઉત્સાહ અનેરો છે અને મતદાન કરવું અને પોતાની જાગૃતતા લાવવા માટે લોકો સ્વયંભૂ પોતાની રીતે મતદાન કરવા આવી રહ્યા છે। એટલે ગરમી આવી છે છતાં પણ લોકો અત્યારથી મતદાન વધુ 12 વાગ્યા પહેલા થાય તેના માટેના પ્રયાસો કરી રહ્યા છે જે ખૂબ જ સારું છે। 6 વાગ્યા લગીન મતદાન મથક છે તો 6 વાગ્યા લગીનમાં વધુમાં વધુ લોકો મતદાનનો લાભ લે અને પોતાની જાગૃતતા કરે તેના માટેના પ્રયાસો અમે પણ કરીએ આપ મીડિયા પણ કરે તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર। આપણી સાથે નાગરિક પણ જોડાયેલા છે તેને પણ પૂછીએ શું કહેવા માંગો છો ખાસ કરીને તમે વોટિંગ કર્યું છે શું કહેશો? પહેલા તો હું સંદેશ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ 26/4/26 ના રોજ જ્યારે વોર્ડ નંબર 3 ની અંદર વોટિંગ કરવા આમ જનતા દરેક શિક્ષિત રીતે અત્યારે વોટિંગ કરી રહી છે। વિકાસના નામે જે વોટ ભાજપને મળે છે ને એ વખતે પણ આ વખતે ડબલ મળશે એવું અમે અપીલ કરી છે ને વધુમાં વધુ વોટિંગ થાય ને આ પેનલ જીતે એવી અમે અપેક્ષા રાખી છીએ। આ તો જે રીતે વાત કરીએ તો જામનગર શહેરમાં પણ વહેલી સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળે છે। લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી ઉમેદવારો પણ અપીલ કરી રહ્યા છે અને તંત્ર દ્વારા પણ લોકોને વધુમાં વધુ મતદાનની અપીલ કરવામાં આવી છે। જી બિલકુલ ઉપેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। હાલ રાજકોટમાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં ભરત બોગરાએ પણ મતદાન કર્યું છે અને સતત લોકો પણ મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે ત્યારે સંદેશ ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે। સવારનો સમય છે, મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, 1 કલાક જેવો સમય વીતી ચૂક્યો છે ત્યારે આ રાજકોટના દ્રશ્યો કે જ્યાં ભરત બોગરાએ પણ મતદાન કર્યું છે, અનેક નેતાઓ જે છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે સૌ કોઈ નેતા પણ અપીલ કરી રહ્યા છે કે મતદાન કરો, તમારો અમૂલ્ય મતનો અધિકાર જે છે એ ચોક્કસથી આપો અને તમારા નગરને અને સાથે જ તમારા દેશ અને તમારા નગરને તમારું ભવિષ્ય કરો સાકાર, કારણ કે મત આપો એ આપણો મૂળભૂત અધિકાર છે। આજે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ની ચૂંટણીના મતદાર તરીકે મેં એટલે કે ડોક્ટર ભરત બોગરાએ મેં પોતે મતદાન કર્યું છે। હું સૌ રાજકોટવાસીઓને અને ગુજરાતવાસીઓને અપીલ કરું છું કે લોકશાહીના મહાપર્વ મતદાનમાં બધાએ 100% મતદાન કરવું જોઈએ અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। જે રીતે વિકસિત ભારતનું સપનું સાકાર થઈ રહ્યું છે ત્યારે હું ચોક્કસપણે માનીશ કે આવનારા દિવસોમાં આપણે બધાએ જાગૃતિ થઈને 100% મતદાન કરીશું તો સાચી લોકશાહીની સ્થાપના થશે।